સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાદ હાઈવે બ્રિજથી કારગિલ સુધી તેમજ કારગિલથી નેનાવા રોડ સુધી સાઈડમાં તેમજ ડિવાઈડર પર રેતીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અને રાહદારીઓ તેમજ વાહન ચાલક મોટરસાયકલ ચલાવનાર મુસાફરને ખૂબ જ તકલીફો પડે છે. જે સંદર્ભે ધાનેરા એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલે તારીખ 4/1/2024ના રોજ રાષ્ટ્રીય માર્ગ થરાદ વિભાગને પત્ર દ્વારા જાણ કરેલ હતી, જેનો અહેવાલ યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલમાં પ્રસારિત કરાતા જે સંદર્ભે આજે રેતી રોડ વિભાગ દ્વારા રેતી ઉપાડવાની કામગીરી ઝુંબેશ હાથ ધરાઈ હતી. આશા છે કે તમામ ડિવાઈડરની રેતી તેમજ રોડ ઉપર આવેલી રેતીને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે અને લોકોની મુશ્કેલીઓ દૂર થશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આમ નાગરિકોને પડતી મુશ્કેલીઓને લઈને ખુદ નાગરિકો જે તે વિભાગને જાણ કરી સમસ્યાનો હલ કરાવી રહ્યા છે, પરંતુ ધાનેરા વિધાનસભા તેમજ તાલુકાના રાજકીય જવાબદાર નેતાઓ ક્યાં સંતાણા છે જેવા અનેક પ્રશ્નો ધાનેરાના લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે આવેલા અનાજના સરકારી ગોડાઉનમાં ઠેર ઠેર દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. જોકે ગત રોજ અમારી મીડિયા ટીમે ગોડાઉનની મુલાકાત લેતા ઓફિસની આજુબાજુમાં ઠેર ઠેર દારૂની બોટલો જોવા મળી હતી. જોકે દારૂની આ ખાલી બોટલ બાબતે પૂછતા ગોડાઉન મેનેજર મહેરિયાએ જણાવ્યું હતું કે મજૂરો દારૂ પીને ખાલી બોટલો નાખે છે. જોકે ગોડાઉનની અંદરની જવાબદારી મેનેજરની આવતી હોય તેમજ ગોડાઉનમાં કેમેરા લગાવેલા હોવા છતાં જો દારૂ પીવામાં આવતો હોય તો શું પોલીસને જાણ કરાવવાની જવાબદારી ગોડાઉન મેનેજરની નથી? બધું જાણવા હોવા છતાં ગોડાઉન મેનેજર ચૂપ કેમ રહે છે? ક્યાંક તેઓ પણ લાચાર છે કે શું? તેવા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે અધિકારીઓ આવા તત્વો સામે કાર્યવાહી કરાવે તેવી લોક માંગ ઉઠી છે. હું હજી હમણાં જ આવ્યો છું, 15 દિવસ થયા છે મારે, એટલે અગાઉ શું થતું હશે તો એટલું બધું ખ્યાલ નથી, પરંતુ બોટલો ઘણી બધી જગ્યાએ દેખાય છે તો મજૂરો દ્વારા પીતા હોય, કેમ કે અગાઉ બાજરીની ખરીદી પણ ચાલુ હતી અને લોકલ મજૂરો પણ અવર જવર હોય, ડ્રાઈવર પણ અવર જવર હોય, એ લોકો જરા લેતા હોય કદાચ. હા, એટલે અહીંયા ચાલી તો રહ્યું છે એવું થોડું ઘણું મને ધ્યાનમાં પણ લાગી રહ્યું છે, પણ હું આશા રાખું છું કે હવે આ પરિસ્થિતિ આવી ના થવા દો. તમારી ઓફિસમાં નથી કે ઓફિસની આજુબાજુ નથી તો ન હોવાનું પાછળનું કંઈ કારણ હોઈ શકે? કારણ તો કંઈ નહીં, કેમેરા ગોડાઉન માટે છે, જથ્થા માટે, એટલા માટે. તો સાહેબ, તમે હમણાં તો કીધું કે મજૂરો લે છે દારૂ, તો તમે આ બાબતે કોઈ પોલીસને જાણ કરી ખરી? કારણ કે મુખ્ય જવાબદારી તમારી છે અને પોલીસને કોઈ જાણ નથી કરેલી. તમે તો હાલ સ્વીકારો છો કે હા મને જાણ છે કે આ લોકો મજૂરો પીવે છે, મજૂરો કે કોઈના હા, તો એ જાણ કરવી એ જવાબદારી સાહેબ કોની આવે? જવાબદારી તો મારી આવે છે. તો સાહેબ 15 દિવસમાં તમને આટલું બધું ધ્યાને આવ્યું? હું હજુ સેટ જ થયો છું, એટલે બધી પરિસ્થિતિ ધીરે ધીરે વાકેફ થઈને બધી ધીરે ધીરે બધું સેટઅપ કરી રહ્યા છો કે ખોટું થઈ રહ્યું હોય, ખોટું થતું હોય, એ બધી વસ્તુ હું જોઈ રહ્યો છું કે એટલે સુધારા પણ લાવીશ. સાહેબ, તમારા ધ્યાનમાં બી છે તેમ છતાં તમે જાણ નથી કરી પોલીસને, એ કેટલા અંશે વ્યાજબી કહેવાય છે? એ ખોટું છે. તો તમારે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ. તો ન કર્યું એના પાછળનું કોઈ કારણ હોઈ શકે? નહીં, કારણ તો કોઈ નથી એવું. કોઈ બાબતે એવું કારણ નથી ખોટું આપણું, કેમ કે હું પોતે સીધો માણસ છું. એ બાબતે આપણે કંઈ હોઈ શકે, આમ ભૂલ હોઈ શકે છે, એવી વસ્તુ ટ્રાય કરું છું. હું આશા રાખું છું કે સુધારો થઈ જાય બધો વસ્તુનો, અને આ જે વસ્તુ જે અહીંયા કમ્પાઉન્ડમાં થઈ રહી છે અમુક વસ્તુ ખોટી જે બોટલો દેખાય છે એના લીધે તો ના થવી જોઈએ, હું આશા રાખું છું કરવા માટે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા ડાઈબેન પુંજાભાઈ દેવી પૂજકના દીકરા સાંજના સમયે બસ સ્ટેશન આગળ પોતાનો ગલ્લો વધાવી રહ્યા હતા. તે સમયે આરોપી બલાભાઈ મફાભાઈ દેવી પૂજક, મફાભાઈ સવસીભાઈ દેવી પૂજક, પ્રહલાદભાઈ સવસીભાઈ દેવી પૂજક, જોરાભાઈ મફાભાઈ દેવી પૂજક તમામ આરોપી રહી રહ્યા તાલુકો દિયોદરવાળાએ એક સમ થઈ હુમલો કર્યો હતો, જેમાં 5 વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી, જેમાં 2 મહિલા અને 2 પુરુષો ફ્રેક્ચર જેવા ગંભીર ગુનો કર્યો હતો, જે બાબતની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હતી. જે કેસ શનિવારના આજરોજ દિયોદર એડિશનલ ચીફ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ ડોક્ટર M.S. પાંડેની નામદાર કોર્ટમાં ચાલતા
સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે ફરિયાદી પક્ષ તરીકે ધારદાર દલીલો કરતા કોર્ટ દલીલોને ધ્યાનમાં રાખી આઈપીસી કલમ 325, 323, 294 ખ, 506(2), 114 ના ગુનામાં 4 આરોપીને 7 વર્ષની સખત કેદ અને તમામ આરોપીને અલગ અલગ ગુનામાં ફરિયાદીને 68,000 ચૂકવવાનો 4 આરોપીઓને દંડ આપતો ચુકાદો સંભળાવ્યો હતો. ફરિયાદી પક્ષના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર વકીલે ફરિયાદી પક્ષે નામદાર કોર્ટને ધારદાર રજૂઆત કરી આરોપીઓને ઓછી સજા થાય તો સાયદોએ વેઠેલી વેદનાને ન્યાય આપી શકાય નહીં. આ બાબતે દિયોદર સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે જણાવ્યું હતું કે આ એક ગંભીર પ્રકારનો ગુનો છે અને 4 વ્યક્તિને ઈજા કરેલ છે. જો આરોપીને હળવી સજા કરવામાં આવે તો ફરિયાદી પક્ષના ઈજા પામેલ સાયદોએ વેઠેલી વેદનાને ન્યાય આપી શકાય નહીં. ત્યારે દિયોદર નામદાર કોર્ટે રૈયા ગામના 4 દેવી પૂજક સમાજના ઈસમોને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, જ્યાં દિયોદર પંથકમાં ચકચાર મચી હતી. ગઈ તારીખ 6/1/2021ના રોજ રૈયા ગામના બસ સ્ટેન્ડ ઉપર આ કામના આરોપીઓ બલાભાઈ મફાભાઈ દેવીપૂજક, મફાભાઈ સરસીભાઈ દેવીપૂજક, પ્રહલાદભાઈ સરસીભાઈ દેવીપૂજક તથા જોરાભાઈ મફાભાઈ દેવીપૂજકે સાહેબો અને ફરિયાદીને લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરી માર મારેલો, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષ સાક્ષીઓ ઇજાગ્રસ્ત થયેલા, જેમાંથી 2 મહિલાઓ અને 2 પુરુષોને ફ્રેક્ચર જેવી ગંભીર મહાવ્યથાની ઈજા કરેલી, જે અંગેનો કેસ દિયોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો અને જે કેસ આજરોજ દિયોદરના મહેરબાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર MS પાંડે સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો અને સદર કેસમાં ઇપિકો કલમ 325ના ગુનામાં આરોપીઓને તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા તથા 506(2)ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા, 323ના ગુનામાં 1 વર્ષની સખત કેદની સજા, 294 ખના ગુનામાં 3 માસની સખત કેદની સજા એમ તમામ આરોપીઓને એ પ્રમાણેની સખત કેદની સજા અને કુલ ₹68,000નો દંડ કરવામાં આવેલો અને આ દંડની રકમ ફરિયાદીને અને ઈજા પામનારને વળતર તરીકે આપવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે. ફરિયાદ પક્ષે પોતાનો કેસ સાબિત કરવા માટે ઈજા પામનારા તમામ સાહેદો, ડૉક્ટર સાહેબ અને પોલીસ અધિકારી અને પંચ સાહેબોને તપાસવામાં આવેલા. ફરિયાદ પક્ષે આ કેસમાં એવી દલીલ કરવામાં આવેલી કે આ ગંભીર પ્રકારનો ગુનો છે, કોઈપણ જાતના કારણ વગર અને કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર આરોપીઓએ ફરિયાદી અને સાહેદો કે જેમાં મહિલાઓ પણ છે એ લોકોની ઉપર લોખંડની ટોમી અને લાકડી જેવા ગંભીર હથિયારો ધારણ કરીને હુમલો કરેલો અને 4 ઈસમોને 4 ઈજા પામનારને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા કરેલી. આરોપીઓને સખતમાં સખત નશ્યત થાય અને જો આરોપીઓને હળવી સજા કરવામાં આવે તો સમાજમાં એનો ખોટો દાખલો બેસે અને ફરિયાદ પક્ષને ઈજા પામનારાઓએ વેઠેલી વેદનાનો એમને ન્યાય ન મળે એ બાબતને નામદાર કોર્ટે ધ્યાને રાખી અને આરોપીઓને આ મુજબની સજા કરેલી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ માવસરી પોલીસ સ્ટેશનના મહિલા PSI VS દેસાઈ સહિત માવસરી પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા રાજસ્થાન તરફથી એક સફેદ કલરની મહિન્દ્રા ગાડી નંબર GJ03BV 3213 ગાડીમાંથી દૂધના કેરેટની આડમાં દારૂ લઈને આવતા હોવાની માહિતી મળતા હકીકતવાળી ગાડી આવી પહોંચતા નાકાબંધી દરમિયાન પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટની બોટલ નંગ 2076 નંગ કિંમત ₹3,79,390 તેમજ ગાડી કિંમત 3 લાખ મળી કુલ 6,79,390નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોય મુજબ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વડગામ તાલુકાના અંધારિયા ગામમાં રહેતો અને પશુપાલનનો ધંધો કરતો 28 વર્ષીય યુવકને વ્યાજખોરોના ત્રાસથી વખધોળીને આત્મહત્યા કરી લેતા વડગામ પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાની પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ અંધારિયા ગામનો જીતેન્દ્ર કુમાર પ્રભાતભાઈ દેસાઈ 10% વ્યાજે ઈશ્વરભાઈ ભેમાભાઈ પ્રજાપતિ પાસેથી 2 લાખ રૂપિયા તથા બળવંતસિંહ અમીરજી રાજપૂત મોટાસડા પાસેથી 3 લાખ તેમજ નરેન્દ્રસિંહ વીરુસિંહ બારડ પાસેથી ₹1 લાખ તેમજ 2,70,000ની 9 ગાયો ઉધારમાં લીધી હતી, જેમાં 7 ગાયોના મોત થયા હતા. આ ત્રણેય તહોમતદારોએ કુલ ₹1,60,000 ચૂકવી દીધેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે આ વ્યાજે લેનાર યુવક આર્થિક સંકળામણમાં આવી જતા વ્યાજ ન ભરી શકતા ત્રણેય તહોમતદારો અવારનવાર જીતેન્દ્ર કુમાર પાસે પઠાણી ઉઘરાણી કરીને ઉપાડી જઈ મારી નાખવાની
ધમકીઓ આપતા હોવાનું ચોંકાવનારા આક્ષેપ કરાયા છે. યુવક દ્વારા વ્યાજ ન ભરી શકાતા આ ત્રણેય વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને ઘરમાં પડેલી સેલ્ફોજ ગોળીઓ તેમજ ઉધઈ મારવાની દવા પી લેતા યુવકની તબિયત લથડી ગઈ હતી, જેને પ્રથમ દાતા સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ તબિયત નાજુક જણાતા અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદ વડગામ પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વડગામમાં આવેલું એક કોમ્પ્લેક્સ છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરોનો અડ્ડો બની ગયું છે અને તેમાં ચાલતા બિન અધિકૃત ફાઇનાન્સની ઓફિસ માલિકોને મોટા બોર્ડ લગાવી બેરોકટોક રીતે ગરીબ લોકોને ઊંચા વ્યાજે નાણાં આપે છે. અગાઉ પણ આ બાબતે મીડિયામાં સમાચારો આવ્યા હતા, પણ તપાસ અધિકારીઓએ ભીનું સંકેલવામાં આવ્યું હતું. ત્યારે આ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ પર જો વિજિલન્સ અને ચાલતી બિન અધિકૃત ડાયરીઓની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી હાલ તો લોકમાંગ ઉઠી છે. ઉત્તર ગુજરાતના મુખ્ય 4 પૈકી 2 શહેરોનું તાપમાન 33.5 ડિગ્રી પાર પહોંચ્યું હતું. ગરમીની આ સ્થિતિમાં 28 દિવસ અગાઉ એટલે કે ગત 20 નવેમ્બર 2023ના રોજ રહી હતી. હજુ 48 કલાક બેવડી ઋતુના અનુભવ બાદ વાતાવરણમાં પલટો આવશે, તેમજ 21મીએ રાજસ્થાનની સરહદને સ્પર્શતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારોમાં હળવું માવઠું થવાની શક્યતા છે. ત્યારે સવારે 15.2 થી 19.3 ડિગ્રી તાપમાન વચ્ચે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો, જ્યારે દિવસ દરમિયાન 32 થી 33.9 ડિગ્રી તાપમાનના કારણે આકરા તાપનો અનુભવ થયો હતો. બેવડી ઋતુનો આ અનુભવ આગામી 48 કલાક સુધી રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 18મી ફેબ્રુઆરીએ મોડી સાંજે બાદ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. 4 દિવસ વાદળછાયા વાતાવરણ થતાં ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 21મી ફેબ્રુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સહિત સરહદ નજીકના વિસ્તારોમાં હળવા ઝાપટા પડવાની શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.